જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં રામદેવ પીરની કથા સાંભળશું, જે દર ગુરુવાર અને બીજના દિવસે સાંભળવાનો મહિમા છે. જે સાંભળવાથી દુઃખ, દરિદ્રતા, રોગ, કષ્ટ દૂર થાય છે. જીવનમાં સુખ, શાંતિ, નિરોગી જીવન અને સંતાનની પ્રાપ્તિ થાય છે. કારણ કે રામદેવ પીર એ દીન દુખિયાના બેલી છે. ગુરુવારે અને બીજના દિવસે તેની પૂજા અર્ચના કરવાથી, કથા સાંભળવાથી રામદેવ પીરની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજના શુભ દિવસે આ વિડીયોમાં રામદેવ પીરની કથા રત્નાની મદદે રામદેવજી અને સાથે સાંભળશું રામદેવ પીરના વિવાહની સાવળ. જો આપને આ કથા અને સાવળ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. તો સાંભળીએ રામદેવ પીરની કથા રત્નાની મદદે રામદેવજી. બોલો અલખ ધણી એવા રામદેવ પીરની જય. સગુણાની સહૃદયની શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થના રણુજામાં રામદેવજીના કાને અથડાઈ અને આંખો મીચાતા પિંગલગઢનું દ્રશ્ય નજરે પડ્યું. પઢિયાર ઠાકુર ક્રોધાયમાન થઈ તુવરા રાજપૂતો માટે જેમ તેમ બોલી રહ્યા હતા. બહેન સગુણા પોતાને લગ્નમાં ભાગ લેવા જવા પ્રાર્થના કરી રહી હતી. રત્નો રાયકો કેદખાનાની કોટડીમાં રામદેવ પીર સહાય કરો, રામદેવ પીર સહાય કરો, રામદેવ પીર આપેલા વચન પાળો એવું રટણ કરી રહ્યો હતો. આ બધું દેખતા આવી ઝાંખી થતાં રામદેવજી પહેરેલ લુગડે માતા મિનળદે પાસે જઈ કહેવા લાગ્યા કે માં, મારું મન સાક્ષી પૂરે છે કે મારા ગયા સિવાય પિંગલગઢની બહેન સગુણા આવી શકવાની નથી. ત્યાંનો પઢિયાર રાજા આપણને ધિક્કારે છે, તેથી તે સગુણાને રણુજા મોકલવા ઈચ્છતો નથી અને આપણે રત્ના રાયકાને ત્યાં કંકોત્રી લઈને મોકલેલો તેને ઠાકુરે કેદખાનાની કોટડીમાં પૂરી દીધો છે. માં, હું ત્યાં જાઉં છું અને રત્નાને છોડાવીને હમણાં જ લાવું છું. સગુણાને પણ તેડતો આવું છું. અને માતા કંઈ કહે તે પહેલાં તો રામદેવજી મહેલની બહાર નીકળી ગયા અને પોતાના લીલુડા રેવંત ઘોડા પર સવાર થઈ તેણે પૂરપાટ પિંગલગઢના પંથે દોડાવી મૂક્યા. માતા મિનળદેને રામદેવજી એકાએક ચાલ્યા જવાથી ઘણું દુઃખ થયું. પીઠી ભરેલો છે, મીંઢળ બાંધેલો પુત્ર રામદેવ કે જેનાથી લગ્ન થયા પહેલાં બહાર ન નીકળાય તે અણધાર્યો ચાલ્યો જવાથી તેની આંખમાંથી આંસુ સરી પડ્યા. પણ અંતરમાં શ્રદ્ધા હતી કે તે સગુણાને લઈને હેમખેમ આવી પહોંચશે. રામદેવજી તો એક સાથે બંને કામ કરવા પવન વેગે જઈ રહ્યા હતા. રેવંત ઘોડો પણ જાણે માલિકના મનની વાત જાણી ગયો હોય તેમ પૂરપાટ દોડી જ જતો હતો. તો મિત્રો, આ હતી રામદેવ પીરના પરચાની કથા રત્નાની મદદે રામદેવજી. હવે સાંભળશું રામદેવ પીરના વિવાહની સાવળ. વીરા મારા રે વિવાહ ટાણા આવ્યાજી, મને વળી મૂરતે તેડાઈ અજમલરા. પર ઉપકારી પરજાના પાલનહાર હેજી, દ્વારિકા નગરથી ધણી પધાર્યાજી. પોઢિયા પોઢિયા પોકરણ માહી રે બાવા, વીરા અજમલ રાય ધરે હુંય વધાયજી. બેટી પિંગલગઢ પરણાય રે બાવા, રાતે સૂતા મને સપનું લાંધિયુંજી. અંતે લાંધ્યું તે સમાથ સાઈ રે બાવા, વીરાજીનો વિવાહ રૂડો રચિયોજી. વીરા દીધી ખબર તુરંત તેડાય રે બરવા, હું ઉઠી અને આણા આવ્યાજી. અને આવ્યા તે સમરથ સાઈ રે બાવા, મનમાં મને ઉછરંગ ઉમંગ ઘણેરોજી. તો હરખી વાત સુણાય રે બાવા, સાસુરે વારે ને સસરો વારેજી. વારે વારે લોક અને લોકાય રે બાવા, કહે સસરો તમે સાંભળો વહુવર દાણિયા. તુમ એવે સુકન મત જાવો રે બાવા, દાદો રણસિંહ પિતા અજયસિંહજી. એની પિયર્યું પીરાય રે બાવા, કુળમાં જન્મ્યા રામદે કરણી ધરણી. કુળમાં જન્મ્યા રામદે કરણી ધરજી. તો સિદ્ધ રામદે સરખા ભાઈ રે બાવા, પાટણમાં પઢિયાર વસેલાજી. ને ઠાકુર ઠીમર ઠાય રે બાવા, ભર્યા જાવો ન ઠાલા આવોજી. તો ફેર ઠોર નહીં પાય રે બાવા, ડાબા જમણા બોલેજી. એને બોલે બોલે રે બિલાય રે બાવા, હરિયા બાગમાં કોયલ બોલેજી. તોય રે શુકન થયા સવાઈ રે બાવા, પાટણથી પરવરી ચાલિયાજી. અને દીધા તે રથ ખેડિયા રે બાવા, એક પલકમાં પોકણ પહોંચ્યાજી. તો દિયો મારા વીરને વધાય રે બાવા, ફૂલ મજૂસના કાઢિયા બાવાજી. અને આંતર્યું ઉતરાય રે બાવાજી. પિંડ પાયકા રામદે બોલિયાજી,
તો મારા સગુણા બેન ભલે આઈ રે બાવા, પોકરણથી પરવારી ચાલ્યા જી, અને દીધા તે રથ જોડાય રે બાવા, એક પલકમાં પિંગલ પહોંચ્યા જી, તો મિલાયા વીર વધાય રે બાવા, માધવડો મેં જાણ્યો નહોતો જી, તો મોત કઠેથી આઈ રે બાવા, તૂટ્યું સાંગે ગયું જવારજી, તે સમરે નહીં ઘેર બાય રે બાવા, ચોથો આંટો ચોરીએ ફરતાજી, અને બેનીએ રાગ સંભળાય રે બાવા, પીઠ પાયક પીર રામદે બોલ્યા જી, તો મારે ઘોડલે જીન કસાય રે બાવા, સોઢા ઊભે અચરજ દાખવે જી, પીરનો ગુનો અમારો કાંઈ નથી રે બાવા, પીઠ પાયક પીર રામદે બોલ્યા જી, તો મારે ઘેર સુરાય રે બાવા, પિંગલથી પરવારી ચાલ્યા જી, અને દીધો તે રથ જોડાય રે બાવા, એક પલકમાં પોકરણ પહોંચ્યા જી, દિયો મારી બહેનને વધાય રે બાવા, વિરાતણા વરોતિયા આવ્યા જી, અને આવ્યા તે સમર્થ સાય રે બાવા, કંકુ કેસરના તિલક બિરાજે જી, અને ચોખલિયા ચોઢાય રે બાવા, લાચું આવે લક્ષ્મી આવે જી, અને આવે લોક લોકાય રે બાવા, પીઠ પાયક પીર રામદે બોલ્યા જી, તો મારી સગુણા બેન ભલે આય રે બાવા, છન 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 નોબત વાગે જી, અને સાહેલીઓ મંગળ ગાય રે બાવા, પીઠ પાયક પીર રામદે બોલ્યા જી, તો મારી સગુણા બેન ભલે આય રે બાવા, સપનામાં મેં હીરલો લાદ્યો જી, અને માણેક મેલું થાય રે બાવા, ખોટો હીરો મને ખેરો કરી દીધો જી, તો મારા રામદે સરખા ભાઈ રે બાવા, અને તેના બાપ સ્થાપક સાયજી, એ સપને સર્વગત જાય રે બાવા, આ કેમ સાચો હોય તે અમથી, કેમ કહ્યું જાય રે બાવા વીરા, મોરે રામને કેડે માયજી, અને આયા મંદિર માય રે બાવા, મામા મામા કહી મળ્યા ભાણજાજી, તો મામા કઠે ગઈ મોરી માય રે બાવા, અમર પાઘડી વીરા તમરાજી, અને અવિચળ રાજ કરાય રે બાવા, રાયે આંગણે રમે બાળકોજી, તો બેનબા બોલાય રે બાવા, પિંગલ ઉછરંગજી પોકર ઉછરંગજી, અને ઉછરંગ પાટણ માહી રે બાવા, હરિચરણે ભાઠી હરજી બોલ્યા જી, તો દિયો આશીષ મીરા બાય રે બાવા. એવા રામદેવ પીરના વિવાહની સાવળ અહીં પૂર્ણ થાય છે. બોલો દિન દુખ્યાના બેલી એવા રામદેવ પીરની જય. મિત્રો, આ કથા અને સાવળ ગુરુવાર અને બીજના દિવસે સાંભળવાનો મહિમા છે. કારણ કે કહેવાય છે કે જ્યારે રામદેવ પીરે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર, અને ત્યારે તેણે તેના ભક્તોને વચન આપ્યું હતું કે ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ મારી પૂજા અર્ચના કરશે, એના ઘરમાં ગુગળ લોબાનના ધૂપ થશે, તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ, તેના મનના મનોરથ મનોકામના હું પૂર્ણ કરીશ, તેના ઘરમાં હું કોઈ કષ્ટ નહીં આવવા દઉં. જેના ઘરમાં મારા નેજા ફરકતા હશે, મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે, તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં. આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તો મિત્રો, આ વિડીયોમાં રામદેવ પીરના પરચાની કથા અને રામદેવ પીરના વિવાહની સાવળ તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.